વડોદરા શહેરમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કેવલ પરિવાર દ્વારા સંત શિરોમણી કેવલાનંદજી મહારાજની પાદુકા પૂજન તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે। આ દિવસ ગુરુને સમર્પિત છે। આધ્યાત્મિક હોય કે શિક્ષણ, દરેક ક્ષેત્રમાં ગુરુનું ઘણું મહત્વ હોય છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વડોદરા શહેરમાં કેવલ પરિવાર દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલ અમીનપાટી પ્લોટ ખાતે સંત શિરોમણી કેવલાનંદજી મહારાજની પાદુકા પૂજન તેમજ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મેયર પિંકી સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, પૂર્વ કાઉન્સિલર અને શહેર ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે તેમજ કેવલ પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં પાદુકા પૂજન બાદ આરતી યોજવામાં આવી હતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ। સૌપ્રથમ તો આપના માધ્યમથી સમગ્ર વડોદરાવાસીઓને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આજે વડોદરાના અમીનપાટી પ્લોટ ખાતે માનનીય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લજી અને એમના સમગ્ર ટીમ દ્વારા પરમ પૂજ્ય ગુરુ કેવલાનંદજી બાપાનું એક પાદુકા પૂજન અને એમના ભજનનું આજે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેવલાનંદજી બાપુનું પાદુકા પૂજન કરી એમને ચરણોમાં વંદન કરી અને ભજન કરી અને ગુરુ પૂર્ણિમાના આ સુંદર અવસરને
લાવો મેળવવાનું મને એક તક પ્રાપ્ત થઈ તે બદલ હું આદરણીય બાળકૃષ્ણ શુક્લજી અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બસ અમે ગુરુ ભક્તિની અંદર વર્ષોથી આ રીતે પરંપરાથી લાગેલા છે અને દર વર્ષે અમે આવી રીતે ગુરુ પૂનમ, એમની પુણ્યતિથિ અને એમનો જન્મોત્સવ આવી જ રીતે ઉજવી રહ્યા છે. ગુરુ માટે તો જેટલું પણ બોલીએ એટલું આપણા પાસે કોઈ શબ્દો જ નથી અને એનું વર્ણન પણ આપણે કરી શકીએ એવી નથી. સમગ્ર દિવસમાં શું કાર્યક્રમનું આયોજન આજે આ સમગ્ર દિવસની અંદર આખો દિવસ અમારે પાદુકા પૂજન ચાલશે, પછી બધા મહાપ્રસાદી લે છે અને પછી આશીર્વાદ લઈને બધા ખાસ ઉપસ્થિતિમાં ખાસ ઉપસ્થિતિમાં બાળક છોકરો રહે છે. હેમંતભાઈ આવ્યા હતા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.